યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ 29મી ફેબ્રુઆરી 2024ના રોજ યોજાયો। હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદ ધોળકિયાએ મુખ્ય અતિથિ તરીકે 900થી વધુ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા। અમદાવાદમાં સ્થિત ઇન્ડસ યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ 29મી ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય રીતે પ્રખ્યાત વ્યક્તિત્વ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સભ્ય એવા શ્રી ગોવિંદ ધોળકિયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને પ્રસંગની શોભા વધારી હતી। તેમણે તેમના ભાષણમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે તમે માત્ર સ્નાતકો જ નથી, તમે ભવિષ્યના નેતાઓ, સંશોધકો અને પરિવર્તનકારકો છો, જેઓ નવી દુનિયાને આકાર આપશે। આ 8મા દીક્ષાંતમાં ઇન્ડસ યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ સ્નાતકોના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 900થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરવામાં આવી। આ દીક્ષાંત સમારોહમાં 22 વિદ્યાર્થીનીઓએ તેમની પીએચડી ડિગ્રીઓ પણ પ્રદાન કરવામાં આવી। ઉપરાંત વિવિધ વિદ્યાશાખાઓના 15 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 6 વિદ્યાર્થીઓને મેમોરિયલ એવોર્ડ્સ પ્રદાન કરવામાં આવ્યા। ઉપરાંત સમાજ અને વિશ્વને તેમના યોગદાન માટે 2 જાણીતા વ્યક્તિત્વોને માનદ પીએચડી ડિગ્રી પ્રદાન કરવામાં આવી। તુર્કીના યાપી મેકર્જી કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીઝના ઉપાધ્યક્ષ અને જાણીતા સિવિલ એન્જિનિયર શ્રી એદર્મ એરીઓગ્લુ અને જાણીતા સમાજસેવક શ્રીમતી ઇન્દુમતી કાતરદારને આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું। ઇન્ડસ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટિયલ સેક્રેટરીયલ ડોક્ટર નાગેશ ભંડારી અને ડોક્ટર રીતુ ભંડારી, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો અને વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો પણ આ ભવ્ય દીક્ષાંત સમારોહમાં હાજર હતા। ઉપરાંત ઇન્ડસ યુનિવર્સિટીનું 8મા દીક્ષાંત સમારોહનું યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલ પરથી લાઈવ ટેલિકાસ્ટ પણ યોજાયું હતું, જેથી મિત્રો, પરિવારજનો અને શુભેચ્છકો વિશ્વભરમાંથી સ્નાતકોની સિદ્ધિઓના સાક્ષી બની શકે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।